નર્મદા જિલ્લાના પોઈચા ગામની નર્મદા નદીમાં નહાવા માટે આવેલ સુરતના પરિવાર સાથે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી। નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 4 સહિત 8 સભ્યો અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 7 વ્યક્તિઓ ડૂબી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। નદીના પાણીમાં ડૂબી ગયેલા 7માંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે, જે પૈકી એકનો મૃતદેહ સુરતના સણિયા હેમાદ ગામ ખાતે તેના ઘરે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલ કિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 18 વ્યક્તિઓ પોઈચા નર્મદા નદી કિનારે નહાવા માટે આવ્યા હતા। ગતરોજ બપોરના 12 કલાકે ભરતભાઈ બલદાણિયા સહિત બીજા 7 વ્યક્તિ નર્મદામાં નહાવા ગયા હતા। નદીના પાણીમાં પરિવારના સભ્યો નહાવાની મજા માણતા હતા, ત્યારે અચાનક જ ઊંડાણવાળી જગ્યાએ 8 સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી અને સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધો હતો, જ્યારે 7 સભ્યો નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા। નર્મદા નદીમાં તણાઈ ગયેલા 7 વ્યક્તિઓમાં 6 નાના બાળકો અને કિશોરનો સમાવેશ થાય છે। ડૂબેલા વ્યક્તિઓમાં ભરતભાઈ મેવાભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 46, આર્નવ ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 12, મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 15, વ્રજ હિંમતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 12, આર્યન રાજુભાઈ જીનીવા ઉંમર વર્ષ 7, ભાર્ગવ અશોકભાઈ હડિયા ઉંમર વર્ષ 15, ભાવેશ વલ્લભભાઈ હડિયા ઉંમર વર્ષ 15 તમામ રહેવાસી સુરતના સમાવેશ થાય છે, જ્યારે મગનભાઈ નાનાભાઈ ઝીંઝાડાનો આબાદ બચાવ થયો હતો। રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, NDRF અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપતા થયેલાઓની શોધખોળ શરૂ કરી હતી। આજે સવારે ભાવેશ હડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બપોર બાદ ભાર્ગવ હડિયા અને સાંજે વ્રજ બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। 15 વર્ષીય ભાવેશ વલ્લભભાઈ હડિયાનો મૃતદેહ 4 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો। ભરૂચ ખાતે મૃતદેહનું PM કર્યા બાદ સુરત ઘરે લવાયો હતો। મૃતદેહના સુરતના સણિયા હેમાદ ગામ ખાતે આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટી તેના નિવાસ સ્થાને લવાયો હતો। ભાવેશ હડિયા PP સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ 10માં આવ્યો હતો। ભાવેશના માતા પિતા ઘરે હતા અને ભાવેશ એકલો સોસાયટીના લોકો સાથે ગયો હતો। એકલો ન જવા આગલા દિવસે ભાવેશને માર પણ માર્યો હતો। બાળક ન માનતા સોસાયટીના રહીશો સાથે એકલો મોકલવા પરિવાર માની ગયું હતું। પરિવારનો એકનો એક દીકરો નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે, ત્યારે મૃતદેહને નિવાસ સ્થાને લાવતા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા। ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એક સોસાયટીના તમામ હોવાથી હાલ શોકની કાલીમાં છવાઈ ગઈ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।